તો વેજલપુર બાદ હાલ રાણીપ મત વિસ્તારથી તેમનો રોડ શો શરૂ થયો છે અને રાણીપથી અમારા સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અનિલ, કેવા પ્રકારનો માહોલ અને કેવી જનમેદની? जगदीश बिल्कुल कारण के साबरमती जे विधानसभा क्षेत्र है राणीप विस्तार है तमे જોઈ શકો છો જે રીતે કાર્યકર્તાઓ અહીં ભેગા થયા છે। ખાસ કરીને જે મહિલા કાર્યકર્તાઓ છે તે ખાસ કેસરીઓ સાફો અને કેસરિયા ખેસ સાથે તે તમામ લોકો જે મહિલાઓ છે અને કમર સાડી તમે જોઈ શકો જે આકર્ષણનું કેન્દ્ર હંમેશાથી રહ્યું છે બીજેપી માટે તમામ જે મહિલાઓ છે તે અહીં ઉપસ્થિત રહી છે। ખાસ કરીને રામજી મંદિરનો ઉલ્લેખ એટલા માટે છે કારણ કે સીધી રીતે એક સંદેશ આપવા માંગે છે બીજેપીના રાષ્ટ્રીય અમિત શાહ કે રામ જે છે તે હંમેશા તેમના આસ્થાનો જે કેન્દ્ર જરૂરથી રહ્યા છે। આપણી સાથે કેટલીક બહેનો છે એમની સાથે વાત કરીશું। શું કહેશો આજે કેટલો ઉત્સાહ છે આજે જ્યારે અમિત શાહ આવી રહ્યા છે? અમિત શાહ આવે અમને ખૂબ આનંદ થાય છે। અમે દરેક વખત એવું જ ઈચ્છીએ છીએ કે ભાજપ જ આવે। નરેન્દ્ર મોદી જોડે અમારો પૂરેપૂરો સાથ સહકાર છે। સ્વાભાવિક છે બીજા પણ અહીં બહેનો છે। શું કહેશો આપ અહીંયા છો અહીંયા આવ્યા છો સાફો પહેરીને શું કહેશો? શું બોલ્યા તમે? આજે કેટલો ઉત્સાહ છે તમને? ખૂબ જ આ તમને ઉત્સાહ દેખાઈ જશે કે પબ્લિક જોઈને જ ઉત્સાહ ની ખબર પડશે કે કેટલો ઉત્સાહ છે। તમે પણ અહીંયા આવ્યો છો વધારે બોલો છો પણ માઇક પર નથી બોલતા। બોલો શું કહેશો? આજનો દિવસ અમારા માટે સોના કરતા પણ બહુ મોંઘો છે। અમિતભાઈ શાહ તુમ આગે बढ़ो हम तुम्हारे साथ है। અમિતભાઈના લીધે જ અમે બધા છીએ અને અમારી ભારતીય જનતા પાર્ટી કમરના નિશાનની આગળ જ અમે ઘણું વિકાસ કરે છે। સૌનો સાથ સૌનો વિકાસ। સ્વાભાવિક છે જગદીશ કે જે રીતે મહિલાઓ અહીંયા ભેગી થઈ છે સામે કાર્યકર્તાઓની તમને વાત કરું તે કાર્યકર્તાઓ તમામ જે છે એ અત્યારે અહીં ભેગા થયા છે એટલે એક જે ઉત્સાહનો સંચાર ઉત્સાહનો માર્ગ જો જે રીતે મોદીના જે નારાઓ છે એ પણ અહીં લાગ્યા છે એટલે એક જે માહોલ બનાવવાનો જે પ્રયત્ન બીજેપી હંમેશાથી કરતી આવી છે એ માહોલ જે છે એ જરૂરથી અહીં બધું દેખાય છે। સામે રથ છે થોડી વારની અંદર જ જ્યારે અમિત શાહ આવશે ત્યારે નિશ્ચિત છે કે રથની અંદર સવાર થઈને તેઓ પોતાની જે આજના દિવસનો સેકન્ડ ફેઝની જે જનસંપર્ક છે તેની શરૂઆત કરવાના છે। જગદીશ બિલકુલ અનિલ, એક રીતે અમિત શાહનો આ ઝંઝાવતી પ્રચાર જોવા મળી રહ્યો છે। રોડ શો અને રેલી હવે શરૂઆત થઈ ચૂકી છે પ્રચારની। આજે ખાસ તો ભાજપનો સ્થાપના દિવસ છે અને આજના દિવસથી શરૂઆત કરવા જઈ રહ્યા છે। એક રીતે માહોલને જોતા ચોક્કસ લાગી રહ્યું છે કે જાણે વિજય રથ ન નીકળી ચૂક્યો હોય તે પ્રકારનો માહોલ ગાંધીનગર લોકસભા સીટ માટે હાલ તો દેખાઈ રહ્યો છે। અનિલ, તો જે રૂટ છે તે અમે આપને બતાવી રહ્યા છે અમિત શાહનો આજનો આ ઝંઝાવતી પ્રચાર। સાંજના સમય દરમિયાન જો વાત કરવામાં આવે તો રાણીપથી નીકળશે અને મુખ્યત્વે જે રાણી પોલીસ સ્ટેશન ત્યારબાદ જવાહર ચોક રોડ, નીલકંઠ મહાદેવ, દેવભૂમિ રોડ આ તમામ વિસ્તારમાં તેઓ આજે ઝંઝાવતી પ્રચાર કરવાના છે। રામજી મંદિર રાણીપ ખાતે આવેલું છે ત્યાંથી તેમનો આ રોડ શો નીકળી ચૂક્યો છે। ખાસ તેમની સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને તમામ બીજેપીના દિગ્ગજ નેતાઓ, વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આ જંગી રોડ શોમાં જોડાયા છે। તો અમિત શાહનો આજનો આ ઝંઝાવતી પ્રચાર અને આજથી શરૂઆત કરવા જઈ રહ્યા છે અને એક રીતે સંદેશો આપી રહ્યા છે ગાંધીનગર લોકસભા સીટથી, જ્યાં આ પ્રચારને લઈને સમગ્ર ગુજરાતભરની બાકીની જે 26 લોકસભા સીટ છે ગાંધીનગરને સાથે રાખીને જો વાત કરવામાં આવે તો 26 લોકસભા સીટ પર બીજેપીનો જીત થાય અને કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ અને કાર્યકર્તાઓ પણ એ જોમ એ જુનૂન સાથે આવનારા સમયમાં ચૂંટણીના પ્રચારમાં જોડાઈ જાય તે પ્રકારનો પણ એક સંદેશ અમિત શાહનો જ્યારથી તેમણે નામાંકન ફોર્મ ગત શનિવારે ભર્યું ત્યારથી જ બીજેપી કાર્યાલયથી લઈને બીજેપીના કાર્યકર્તાઓમાં તમામ ઉત્સાહ જોવા મળી રહ્યો છે।